સાહેબજી, આ દેશમાં માત્ર 3 ડિગ્રીઓ જ માન્ય છે: હોમિયોપેથી, આયુર્વેદ અને એલોપેથ. એના સિવાયની બધી ડિગ્રીઓ હંબક, ખોટી છે. એ સારવાર કરી ન શકે, એની પાસે સારવાર ન કરાવી જોઈએ. તમે ટ્રીટમેન્ટ ભલે આયુર્વેદિકની કરાવતા હો યા હોમિયોપેથિકની કરાવતા હો, પણ નિદાન માટે તો સ્વાભાવિક છે એક્સરે, એમઆરઆઈ કે લેબોરેટરીનો જ ઉપયોગ કરવો જોઈએ. કે એક્સરે, એમઆરઆઈ કે લેબોરેટરી જેટલું સચોટ કોઈ નાડીથી નિદાન થતું નથી. અગાઉના જમાનામાં વાયુ, પિત્ત ને કફ ગણીને નાડીથી નિદાન કરવામાં આવતું હતું, તે અત્યારના જમાનામાં યોગ્ય નથી. એટલે ભલે તમે ટ્રીટમેન્ટ આયુર્વેદિક વાપરો, પણ નિદાન માટે તો આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટનો જ ઉપયોગ કરવાની આદત રાખો. સાહેબજી, જો આ રીલ ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવા માટેનું કરનારાને ફોલો કરવાનું કહેવાનું ભૂલતા નહીં.